લ્યો, લોકોના સપનામાં પ્રેમિકા આવે, પૈસા આવે, પ્રતિષ્ઠા આવે. અમને તો દાદા આયા. સપનામાં દમ નહીં તો જીવનમાં ક્યાંય ઉદ્ધાર થવાનો. શું કેવું શેઠ તમારું? તું તારું કરતું હોય કરી ખા ને. શું થયું બાબુ? શું થયું બાબુ? ક્યાં છું? કેમ નો આવ્યો હું અહીંયા? આપણો ઓલા બાના ત્યાં તું બેગ કાઢતો તો પછી ઘોડા ઉપરથી પડ્યો. હા ચલ. તું આરામ કર, તારા માટે કઈ ખાવાનું લઈને આવું. ઓ સાહેબ, અમને કઈ એટલું બધું વાગ્યું નહીં. તમારે ઘેર લઈ જવા લઈ જાઓ. જો એ થયું કોઈ? એ તું લે આવી રીતે પેશન્ટ જોડે વર્તાવ કરાય? ઉભો રે, તારી કમ્પ્લેન કરું ઓ હમણાં. સાહેબ, આવા દવાખાનામાં તમને નર્સ મળ્યો ને એ જ બહુ મોટી વાત છે. અને કમ્પ્લેન કરવી હોય તો કરો, કઈ ફેર નહીં પડતો આપણને તો. કોની જોડે વાત કરે તને ખબર છે? આઈ એમ વેલકમિંગ બેસ્ટ ડિટેક્ટિવ ઇન ધ દિનેશ. બાબલા, મારી પાનની પેટી ક્યાં છે? અલે સેની પાનની પેટી લ્યા. હટ! અરે એ આપણું નહીં બાબુ. ભાઈ આ શું કરે છે? અરે, અલે, જો એ, પકડો પાણી ના. ઓ ભાઈ એ. અલે, અલે, આપણું નહીં મારશે. એ, એ, બાબલો ક્યાં છે? અલે તું જ તો બાબુ છે. તું કોણ? મને નહીં ઓળખતો લે તું. હું બોસ છું તારો. એક સેકન્ડ. ખાવા પીવામાં ધ્યાન રાખ. અને તને કીધું ને એટલું જ બોલવાનું, નકર તને પણ આની જેમ એક પડશે. મને લાપો મારીશ તું મને અહીં બધાની સામે લે. એ નીચે કેવી રીતે આવ્યો હું? ઓ ભાઈ હાથ ધો ને જરાક. બોસ. હા હવે ઉતરી ને તારી ચરબી. હે? આઈ મોટી ઊભું થાય હેડ. મને લાપો મારો તો લે માર. લે મારી બતાય, તું મારી બતાય ને. બોસ બોસ આ શું બોલો છો? હું લાફો મારું એવી તમને? તમે તો મારા ગુરુ કહેવાઓ, મારા કરતા હરતા કહેવાઓ. હું મુશ્કેલી તો તમે સરળતા. આ જબરું, ક્યારેક પ્રેરણા ક્યારેક કમોલિકા. એટલે અહીંયા જે બધું થયું આ બધું તને યાદ જ નહીં કઈ? શું શું થયું અહીંયા? શું થયું? બે મારા સેક્સી ગાલ પર આવી ચોટાડી તને કઈ યાદ નહીં ઠોબારા? એ બાબલા! મમ્મી, બાજુ ભૂત આવ્યું. જે ઉભો રે! અલ્યા મેલ દે બધું આપણું નહીં. બાબુ ઓ દાદા ત્યાં ગયો બાબુ. બાબુ! એટલે હોસ્પિટલમાં હું જે ગ્લુકોઝના બાટલા લગાવવાનું સ્ટેન્ડ આવે એ લઈને પગે લંગડાતો આખી હોસ્પિટલમાં દોડ કરતો હતો. અને પોતાનું નામ લઈને પોતાને જ શોધતો હતો બોસ. હા અને વચ્ચે વચ્ચે પાનની પેટી એવી રાડો પાડતો હતો. હા, પાનની પેટી. બાબલા! હા, અલ્યા એ શું થયું? બોસ મને લાગે મારી અંદર મારા દાદા આવી ગયા. મેં સવારે સપનું પણ જોયેલું એમનું. વોટ? યોર ગ્રાન્ડફાધર કમ ઇનસાઇડ યુ? અલી આ શું બોલો બોસ? તમારા ને હજી અંગ્રેજી વિષય ઉપર ઘણું કામ કરવાની જરૂર છે. હવે સાંભળો, મારા ઘરે હું, મારા દાદા, ફક્ત 2 જણા. એમાંય દાદા તો એકદમ ચસ્કેલ. પણ દાદાનું નામ જ ખાલી દયાનંદ. બાકી એમની અંદરનો દયાનો દરિયો તો સાવ સુકાઈ ગયેલો. પણ એમને પાન ખાવાની સખત ટેવ. રોજ જે એમનું સ્પેશિયલ બનાવેલું પાન જોઈએ, અને પાન ના મળે ને તો એમને ઊંઘ ના આવે. પાનની પેટી. હા, એક દિવસે છે ને મેં એમની પાનની પેટી સંતાડી દીધેલી. હવે દાદાના સ્વભાવ પ્રમાણે આવ્યો ગુસ્સો અને મને દોડ્યા મારવા. થયું એક્સિડન્ટ. એમનો પગ લપસ્યો અને પોડું પચકાયું નીચે. ત્યાં ઓન ધ સ્પોટ ખતમ. ટાટા બાય બાય ગયા. હા પણ એ સ્ટોરી ન આજે જે થયું એની જોડે શું લેવા દેવા?
અરે ડાયરેક્ટ લેવા દેવા. દાદાને દિવસે પાન ખાવા નતું મળ્યું ને તો એમનો જીવ હજી ભટકે છે અને મારું માથું બિચકાયું એટલે દાદાને મારા શરીર અને મગજમાં ડાયરેક્ટ એન્ટ્રી મળી ગઈ. હું શું કહું છું? આપણે દવાઓ ચાલુ કરી દેવી કે ડાયરેક્ટ હોસ્પિટલમાં દાખલ કરી દઈએ તને? અલા યાર બોસ થોડુંક સિરિયસ રહો ને યાર. ક્યારેક ને ક્યાંક તો તારું માથું ક્યાંક ભટકાશે ને એટલે તારી અંદરથી તારો દાદા પાછો બહાર આવી જશે. બાબલા મારી પાનની પેટી. હા એ તો થશે પણ બોસ આપણે એક કામ કરીએ ને. આપણે કેવું કરીએ, આપણે મારા ગામડે જઈએ, ત્યાં ઓલી પાનની પેઢી શોધીએ, પછી હું મારા દાદામાં કન્વર્ટ થઉં તો તમે મને પાન ખવડાવી દો. જેવું પાન ખાશું એટલે દાદાના આત્માને મળી જશે શાંતિ. કઈ પણ ભઈલું શું કઈ પણ? હા તો એ જ કોને આપણે ડિટેક્ટિવનું કામ ચાલુ કર્યું ત્યારથી એક કેસ સોલ્વ કર્યો તમે. એટલે તું કેવા શું માંગે? હું વર્લ્ડનો બેસ્ટ ડિટેક્ટિવ નહીં? ના ના શું ના ના? ના ના એટલે એવું નહીં. તમને તમારા લેવલનો કેસ બોસ મળ્યો જ નહીં હજી. પણ આ કેસ મારો કેસ, આપણો કેસ અને તમારા સિવાય બીજું કોઈ આ કેસ ફક્ત ને ફક્ત તમે જ સોલ્વ કરી શકો. તો હું શું કહું, આ કેસ સોલ્વ કરવામાં મારી મદદ કરો ને બસ. ગામમાં તારું ઘર ક્યાં છે એ યાદ છે? ના પાનની પેટી ક્યાં સંતાડેલી એ યાદ છે? પણ એ તો ક્યાંથી યાદ હોય બોસ, ઘટના જેવી ઘડી ગઈ છે. મેં કોઈ દા પાછા ફરીને જોયું જ નહીં, એવી ફાટેલી આપણી. ગુડ. Yes, ઝો પાન.